ગુડ ડે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બહુ હાઈ પ્રોફાઇલ જગ્યા છે અમારા ક્લાસની. હા, ત્યાં આવું. પછી બેચ શું હતી? ટકી રહેજો, અમારી સાથે ચાલજો, ક્યાંય પાછા નહીં પડો. તો પેન્ટ ફાટી ગઈ છે. સંસ્થા દ્વારા એક સાથે કે 32+ વિદ્યાર્થીઓ કાઢવા એ બહુ મોટી વાત છે. અને અહીંયા જે બેસનારા હોય છે સિનિયર સિટીઝન જેવા હોય છે મોસ્ટ ઓફલી. તો એ ફરી પાછા પીએસઆઈની તૈયારી કરવા લાગ્યા છે. અને 5 મુખમાં અમે અમારી જે ભૂલો છે બધી સુધારી છે. ન્યૂઝ મળ્યા હતા કે કિસ્સો એકેડમી એ આખા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરે આવે છે. નામ આપ્યું તમારું બંધારણનો રાજા. બંધારણ દરમિયાન વિપક્ષના નેતા તરીકે જેમની નિમણૂક થઈ હતી એવા પાર્થભાઈ જોડેથી પણ આપણે રિવ્યુ લઈએ. શું કહેવું તમારું? કાજી સર તો કંઈ કહેવાય જ નહીં, એમના માટે તો કંઈ વર્ડ્સ જ નથી મારા માટે. કમ્પ્લીટ સાઉથના પિક્ચર જેવી ફિલિંગ આવતી હશે. દરેક ફેકલ્ટીએ ભણાવ્યું છે, પણ જો કિસ્વા કેરિયર એકેડમીનું કરોડરજ્જુ કહેવાય ને તો એ હિરેન સાહેબ છે. થેન્ક યુ ઓલ ટીમનું કે બધા સપોર્ટિવ. જેમ કે શરીર માટે હૃદય ખૂબ અગત્યનું અંગ છે, તો કિસ્વાનું હૃદય કાજીસર છે. બરાબર. ગુડ ડે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે કિસ્વા કરિયર એકેડમીમાં જે 2 મહિના પહેલાં લગભગ 2 ફેબ્રુઆરી 2025ના રોજ પીએસઆઈ ફાસ્ટ ટ્રેક બેચ શરૂ થઈ હતી, એનો વિદાય સમારંભ છે. કિસ્વા કરિયર એકેડમીએ 60 દિવસની અંદર જબરજસ્ત લેક્ચર અને ટેસ્ટ સાથે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને એમને આજે આપણે વિદાય આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ બહુ જબરજસ્ત કોઓપરેટ કર્યું છે, મહેનત કરી છે. તો જોઈ શકો છો ફોટો સેશન ગોઠવવાનું છે. તો બધી તૈયારીઓ અહીંયા ક્લાસરૂમમાં થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ તો બાજુવાળા ક્લાસમાં બેસેલા છે. સો ફોટો સેશન થશે ત્યારે તેઓ અહીંયા આવશે. પણ આપણે એકવાર વિદ્યાર્થીઓને જઈએ, મળીએ, એમનો ઉત્સાહ કેવો છે અને કઈ રીતે એ લોકો કિસ્વા કરિયર એકેડમી ઓફલાઈનમાં કેવી તૈયારી કરાવે છે. આમ તો ઓફલાઈનમાં કિસ્વાનો કોઈ વિકલ્પ નથી, પરંતુ વિદ્યાર્થીઓના મુખે સાંભળીએ કે કિસ્વા કરિયર એકેડમી કેવી તૈયારી કરાવે છે. 2 મહિનામાં અમે એમને શું આપ્યું, ફાસ્ટ ટ્રેક બેચમાં અમે એમને શું આપ્યું, અને જો ફાસ્ટ ટ્રેકમાં આવું આપીએ છીએ તો ફૂલ લેન્થની બેચમાં કેવું આપતા હોય છે. કિસ્વાની ફેકલ્ટી ટીમ કેવી છે, કિસ્વાની મેનેજમેન્ટ ટીમ કેવી છે, કિસ્વાનું મેનેજમેન્ટ કેવું છે. સો એના વિશે આપણે એમનાથી જાણવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો મારી સાથે પીએસઆઈ ફાસ્ટ ટ્રેક બેચમાં. હાઉ ધ જોશ! સરસ સરસ, જોરદાર. જોઈ શકો છો બહુ જબરજસ્ત ઉત્સાહ છે. બસ ખાલી ખાખી પહેરવાની બાકી છે. અને મારા તરફથી દિલથી દુઆ છે કે આ બધા જ વિદ્યાર્થીઓ જે એમના મગજમાં હોય, જે એમની ઈચ્છા હોય, જે પોસ્ટની, એવું નહીં કે માત્ર પીએસઆઈ, બરાબર, એ પોસ્ટ એમને મળે એવી મારી દિલથી દુઆ છે કે સર્જનહાર તેમને આ વસ્તુ આપે. 2 મહિના વિદ્યાર્થીઓ અમારી સાથે રહ્યા. વિદ્યાર્થીઓએ પણ સારું એવું કોઓપરેટ કર્યું, ખાસ કરીને મારા લેક્ચરની મેટરમાં, કે એમના અનુભવો શેર કરે. તો સૌથી પહેલો પ્રશ્ન, કિસ્વા કરિયર એકેડમી 2 મહિનામાં તમે શું હતા અને અત્યારે તમે શું છો, એના વિશે કોઈ કંઈ કહેવા માંગશે તો? બેન તમે કહો. હા, તમારો પરિચય આપો અને માઇકને થોડું આમ રાખજો. હા, બસ એ રીતે પરિચય આપો અને કંઈક કહો. મારું નામ કાકલોતર મિતાલી છે અને હું સુરતથી આવું છું. અને કિસ્વા ક્લાસીસ એકેડમી તરફથી ઘણો સારો સહયોગ અને બધા સર ટીચરની ફેકલ્ટી બધી બહુ જ સ્વભાવ સારો છે બધાનો. અને સ્વભાવ સારો છે. યસ, સ્વભાવ સારો છે. ભણવાની બધી ટેકનિક બી બધી સારી આપે છે. અને શહેજાદ કાઝી સરનું બંધારણ બી બેસ્ટ છે બધા કરતા. સાથે જ્યારે ડીમોટિવેટ થાય ત્યારે મોટિવેટ કરે છે. હિરેન સર ક્લાસમાં આવીને અમને મોટિવેટ કરે છે વારે. શહેજાદ કાઝી સર મોટિવેટ કરે છે. ખુશ્બુ મેમ જેવું ભૂગોળ બેસ્ટ છે. એટલે મારો અનુભવ તો એવો છે કે કિસ્વા ક્લાસીસ એકેડમી બહુ જ બેસ્ટ છે. કારણ કે આ કહેવાય ને ખાખીનો છે, ખાખીનો ખેલ. કારણ કે ખાખી વધારે અહીંથી નથી થાય. થેન્ક યુ સર. હવે જ્યારે તમે લોકો સવારે આવતા હતા ત્યારે રસ્તાની વચ્ચે કોઈ ગબ્બર બનીને બેસતું હતું. ખુરશી નાખીને કમ્પ્લીટ સાઉથના પિક્ચર જેવી ફિલિંગ આવતી હશે. સો એમના વિશે કોઈ કંઈક કહેવા માંગશે? આમ જોઈને આમ શું હતું, લેટ પડતા હતો, શું ફિલિંગ આવતી હતી, કોઈ કહેશો? હા, તમે બોલો. હિરેન સરનું
હા. અમે રોજ સવારે આવીએ એટલે હા. અમારી પહેલા 7:30 વાગે અહીંયા બેસી ગયા. 7 તમારે પહેલા આવીને બેસી અમારા 8 ગયા. વાગે લેક્ચર હોય પણ સાહેબ 7 વાગે આવીને બેસી ગયા. સરસ. પછી અને રોજ ગુડ એમને જોઈને તમને શું ફિલિંગ આવતી હતી? પહેલા તો ટાઈમ પ્રમાણે પહોંચવું પડે. વાહ, ખૂબ સરસ. પછી માની લો કે ક્લાસરૂમમાં જ્યારે તમે આવતા હતા, જ્યારે ટેસ્ટ લેવાતો હતો અને ટેસ્ટમાં ઘણીવાર એવું થાય કે પ્રશ્ન ના આવડે, અને એમાં જ્યારે 25 માર્ક્સના પ્રશ્નોમાં માર્ક્સ ઓછા આવતા ત્યારે કેવી ફિલિંગ આવતી હતી? ત્યારે સર એવું ભાઈ અવાજ નહીં. ફિલિંગ એવી આવતી કે આપણે જે રિવિઝનનું બાકી છે એટલે જેથી કરીને આપણે આગળ જેમ બને તેમ રિવિઝન કરીએ અને માર્ક્સ લાવીએ. તમારું નામ શું છે? ગાહા એજાજ મોહમ્મદભાઈ, વાહ. જિલ્લો અમરેલી. સર મારું નામ દિશા દીક્ષિત છે. હમ. આ એકેડમીમાંથી મારા મોટા 3 ભાઈઓ લાગેલા છે. વાહ, હાલ નાયબ મામલતદારને પ્રમોશન આવશે બંને ભાઈનું. ખૂબ સરસ. સચિવાલય ક્લાર્કમાં લાગ્યા હતા 2016માં. એમના માર્ગદર્શન હેઠળ હું 27 તારીખે મારી રનિંગ હતી. એ જ દિવસે ડેમો લેક્ચર અહીંયા હતો. હિરેન સરને મારા ભાઈએ ફોન કર્યો હતો. હિરેન સર કે ડેમો લેક્ચર આવી જાઓ. બરાબર અમે અહીંયા આવ્યા હતા. રનિંગ પતી મેં મેન્સનો અનુભવ જીઓનો કોઈ દિવસ નહોતો કર્યો. હાલ હું 5 થી 6 પેજ ભરતો થઈ ગયો નિબંધમાં. અને બહુ શું આયોજન સરસ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. મોટા વાહ. ભાઈઓનું માર્ગદર્શન તમારા પ્રત્યે એક નામ આપ્યું તમારું બંધારણનો રાજા. બીજો પ્રશ્ન કે કિશ્વા એકમાત્ર અત્યારે ગુજરાતમાં સંસ્થા છે કે જેણે 5 પેપર જે પેપર 2 છે એ તપાસીને આપ્યા છે. શક્ય છે કે એમાં 2 પેપર અમે બહુ ટફ તપાસ્યા હતા, છતાં પણ એનાથી તમારા તૈયારીમાં શું ઇમ્પ્રુવમેન્ટ આવી? એ જે 5 પેપર તમે લખીને આપ્યા એમાં તપાસનારે બરાબરના માછલા ધોયા તમારા માથા ઉપર અને તમને સૂચનો લખીને આપ્યા, આમ કરો ઢેકણું કરો. એમાંથી વચ્ચે આઈ થિંક મોક 3નું પેપર અને મોક 4નું પેપર બહુ ટફ તપાસવામાં આવ્યું હતું, બરાબર છે? પણ એનાથી તમારા અંદર શું પરિવર્તન આવ્યું એના વિશે કોઈ કંઈ કહેવા માંગશે? પેપર 2 વિશે, અથવા તમે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે તમે કેટલું લખી શકતા હતા? બહેનોમાંથી પણ કોઈ કહેતો વાંધો નથી કે તમે કેટલું લખી શકતા હતા અને અત્યારે કેટલું લખી શકો છો? બહુ હાઈ પ્રોફાઇલ જગ્યા છે આ અમારા ક્લાસમાં. આ વિશાલ મોરી જે ગયા વખતે એએસઆઈ થયા અને હિતેશ બ્રાહ્મણ જે આખા ગુજરાતમાં 3rd રેન્કમાં આવ્યા, બરાબર છે? એ સિવાય એક બીજો વિદ્યાર્થી છે આઈ થિંક ચૌધરી, સો એનું નામ ભૂલી ગયું, બરાબર છે? આ બધા લોકો અહીંયા જ બેસતા હતા. એટલે આ બહુ હાઈ પ્રોફાઇલ જગ્યા કહેવાય છે. અહીંયા ઓલરેડી ગરમી પણ રહે છે. હા, એટલે પાવરફુલ જગ્યા કહેવાય છે. અને અહીંયા જે બેસનારા હોય છે સિનિયર સિટીઝન જેવા હોય છે મોસ્ટ ઓફલી. અને અમે જે બંધારણ ભણાવીએ છીએ એ દરમિયાન જે લોકસભા રાજ્યસભાની રચના થાય છે એમાં આ લોકો હંમેશા વિપક્ષમાં હોય છે. જસ્ટ લાઈક અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, અરવિંદ કેજરીવાલ અને આ બધા અહીંયા બેઠા હોય છે. અચ્છા, ક્યાં છે? હા, તો બંધારણ દરમિયાન વિપક્ષના નેતા તરીકે જેમની નિમણૂક થઈ હતી એવા પાર્થભાઈ જોડેથી પણ આપણે રિવ્યૂ લઈએ. શું કહેવું તમારું? પછી એક ભવાની સિંહ હતા ને, ક્યાં છે? હા, ક્લાસ ભાઈ અવાજ બહેનો. મારું નામ પાર્થ ઝાલા છે. હું ચાંદખેડા ખાતેથી આવું છું. અને ક્લાસમાં તો એવું છે કે ઘરે જેટલું બધું વંચાતું હતું, ક્લાસ ચાલુ કર્યા પછી જે ફરક પડ્યો છે ઘણો બધો ફરક પડ્યો છે. અને ટેસ્ટમાં જે પેજ નંબર વાઇઝ જે આપતા વાંચવા અને પછી અહીંયા ટેસ્ટ આપ્યા પછી ઘણો બધો ફરક પડ્યો. શરૂઆતમાં જે 1 લાઇનરમાં ભેગું થતું નહોતું અને પછી ડેલી વાંચ્યા પછી એક વખત પહેલાં રિવિઝન કરતા પછી 2 વખત કરતા થયા અને પછી ઘણો બધો ફરક પડ્યો છે હાલ. અને તમારા સૌથી આદર્શ ફેકલ્ટી કોણ હશે? કાજી સાહેબ છે. અચ્છા, જ્યારે મારા લેક્ચરમાં તો ઘણીવાર તમને આમ ફિલિંગ તો આવતી હશે ને કે આ ભાઈનું કંઈ જ નક્કી નહીં. હા, એટલે ટાઈમ અપ થઈ જાય છતાંય સાહેબ ભણાવતા હોય. પણ તો તમે વિપક્ષના નેતા તરીકે ક્યારેય વિરોધ નોંધાવ્યો નહીં? ના, નોંધાઈ શકાય એવું જ નથી. ફેકલ્ટી વિશે બોલો, ટેસ્ટ વિશે કહો, કેવું રહ્યું ક્લાસમાં? સરસ રહ્યું, બેસ્ટ. હા, પછી બંધારણમાં આગળ બંધારણ ભણ્યો હતો હા, એઝ અ લો સ્ટુડન્ટ. અચ્છા, લો સ્ટુડન્ટ છો? વાહ, સરસ. હું એ લોનો વિદ્યાર્થી છું, મજા આવશે. ત્યારે આટલી આમ સમજણ પડી નથી.
પણ અત્યારે બંધારણ ભણ્યા પછી બહુ ડીપમાં LLB કર્યું છે? ઓકે, ગુજરાત યુનિવર્સિટી. ગુજરાતી સરસ. ફાઇનલ. વાહ વાહ, ખૂબ સરસ. જીવનમાં આગળ વધો અને સારા એવા લોના વિદ્યાર્થી તરીકે પણ જીવનમાં ચાલુ રહો એવી મારી શુભેચ્છાઓ. હા, બોલો બોલો, પરિચય આપો. હું કિંજલ દેસાઈ છું, બનાસકાંઠાથી. અને બહુ ફાસ્ટ ટ્રેક બેચ 2 મહિનાની જ હતી, તો રનિંગ ક્લિયર થઈ ગઈ એટલે એવું થયું હતું કે 2 મહિનામાં તો આ બધું કેમ ભેગું થશે એમ. પણ પછી કિશ્વાનું નામ સાંભળેલું કે પોલીસ માટે કિશ્વા બેસ્ટ છે એમ. અને ટેસ્ટ આઈ થિંક 120 આસપાસ ટેસ્ટ લીધેલા છે અને 123 થી 125 જેટલા લેક્ચર લીધેલા છે. અને એ રીતે આમ ટેસ્ટથી હું છેકથી બહુ ડરતી જ રહી છું, પણ આ વખતના મોક આપીને મારાથી એ ટેસ્ટનો ડર દૂર થઈ ગયો છે. અને આટલા બધા લેક્ચર અટેન્ડ કરીને હવે કંઈક તો એક્ઝામમાં યાદ આવશે જ, વાંચવાથી, ટેસ્ટથી યાદ અને લેક્ચર્સથી એમ. તો ત્રણેયનું પ્લસ થઈને કંઈક. મારું નામ દેસાઈ વર્ષા છે, અરવલ્લીથી બિલોંગ કરું છું. મારી પાસે પણ એવું હતું કે 2 મહિનાનો ટાઈમ હતો, તો એવું લાગ્યું કે હવે ક્યાં જવું. એવું ગાંધીનગરમાં આવી તો ઘણી બધી એકેડમીના અમે ડેમો લેક્ચર એટેન્ડ કર્યા, પણ મારા એક સર હતા, એમને કીધું હતું કે કિશ્વા જ બેસ્ટ છે. કિશ્વા સાથે તમે જોડાઈ જશો, છેક સુધી સાથે રહેશો તો તમે સિલેક્શનની સંભાવના વધી જશે. કિશ્વા સાથે હું જોડાઈ રહી, પણ મને બેસ્ટ લાગ્યું. મારે પેપર 2ની પ્રેક્ટિસ ચાલુ ક્લાસમાં, મતલબ કે જે ટેસ્ટ લીધા એની સાથે થઈ ગઈ. મને નથી લાગતું હું ઘરે રહીને પેપર 2ની પ્રેક્ટિસ કરી શકું. થેન્ક યુ કિશ્વા ટીમ, ઘણું બધું આપ્યું છે અને એવું લાગે છે કે અમે એક્ઝામમાં કરી શકીશું. વાહ, થેન્ક યુ. વિજય ભવ. મારું નામ વાઘેલા સંકેત છે. હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું અને મને એવા ન્યૂઝ મળ્યા હતા કે કિશ્વા એકેડમી એ આખા ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરે આવે છે. એટલા માટે મેં કિશ્વા એકેડમી જોઈન કરી અને મારી પાસે હું આવ્યો ત્યારે મારી પાસે 40% જેટલું જ્ઞાન હતું. અત્યારે મારી પાસે 90% જેટલું જ્ઞાન છે અને હું સક્સેસ થવાની મારી ઓલી છે. અને જેમ કે ગીરનો હાવજ વેગળો ભીલ કહેવાય, એના માટે એકેડમીનો હાવજ ડૉક્ટર સૈજાદ કાજી. હવે આપણે હા ત્યાં આવું છું. હવે આપણે જેને પહેલાં વડાપ્રધાન બનાવ્યા હતા, પછી બેચ શું હતી, ફાસ્ટ ટ્રેક હતી, એટલે આપણે વડાપ્રધાનમાં બહુ પ્રેક્ટિકલ કરી ના શક્યા. નહીં તો લોકસભા, રાજ્યસભા આપણે શૂન્યકાળ લાવતા, પ્રશ્નકાળ લાવતા, બરાબર છે. પણ પછી મને ભાગ 6માં થોડોક સમય મળ્યો એટલે એમને આપણે થોડાક સમય માટે મુખ્યમંત્રી બનાવ્યા હતા. પછી અમને ગૃહમંત્રી પણ બનાવ્યા હતા. પછી સંજોગો વશાત એમણે વિધાન પરિષદની સ્થાપના કરી અને ત્યાંથી એમને જે ધક્કો મારી બહાર કાઢ્યા, તો એ ફરી પાછા PSIની તૈયારી કરવા લાગ્યા છે. સો એવા આપણે મુખ્યમંત્રીશ્રીને પૂછીશું કે તમારો પ્રતિભાવ કેવો રહ્યો એકેડમી વિશે. જો આને કહેવાય મુખ્યમંત્રી. મારું નામ મિત જોશી છે, હું કલોલથી આવું છું. તો જ્યારે હું 2020-21માં પોલીસની તૈયારી કરતો હતો ત્યારે કાયદા વિશે કાજીસરનું બહુ નામ સાંભળ્યું છે, કે કાયદો તો કે કાજીસરનો જ, અને બંધારણ પણ વિશે પણ ઘણું નામ સાંભળ્યું છે. અહીંયા બંધારણમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકે જે એમને મને એક ભૂમિકા આપી હતી, તો એ પર્સનલી મારો જે અનુભવ કહું તો અનુચ્છેદ સમજવામાં અને આખી પ્રક્રિયા સમજવામાં મને પર્સનલી બહુ મદદરૂપ થઈ છે કે એક વડાપ્રધાન તરીકે એ કેટલા કાર્યો કરી શકે અને એને કેટલી સત્તા મળે. અને જો સમોસું ને મોસંબીનું જ્યુસ. હા, એ વિધાન પરિષદની અમે રચના કરીને પછી એનું વિસર્જન પણ કરેલું. અને અહીંના જે ફેકલ્ટીઓની વાત કરું તો મેથ્સમાં વિધાન પરિષદનું તો આપણે ઉન્મૂલન કરી દીધું, વિસર્જન કર્યું હતું. ઉન્મૂલન કર્યું. હા, અનુચ્છેદ 169. વાહ. અને અહીંના ફેકલ્ટીની વાત કરું તો કાજી સરનું તો ઘણા બધાએ કીધું છે, તો હવે આમાં તો મારા કોઈ શબ્દોની કોઈ જરૂર નથી એટલી લાગતી મને. વડાપ્રધાન બનાવ્યા પછી બદલો લઈ રહ્યા છે. હિરેન સર. વાહ. એમના જે નાના નાના લેક્ચર રહેતા હતા, મોટિવેશનલ લેક્ચર, તો એ ખરેખર જરૂરી છે અને બહુ મદદરૂપ રહ્યા છે. ઓવરઓલ કિસ્સાનો એક્સપિરિયન્સ કહું તો ખૂબ જ સારો રહ્યો અને આશા છે કે હું પાસ થઈને જ્યારે અહીંયા આવું ત્યારે કાજી સર એઝ અ વડાપ્રધાન કે એઝ અ PSI મને આગળ માર્ગદર્શન પૂરું પાડે. અને થેન્ક યુ હિરેન સર, તમારા મેનેજમેન્ટ અને તમારા મોટિવેશનલ સ્પીકિંગ માટે. અને ઓવરઓલ સ્ટાફમાં બી વૈભવભાઈ અને રજનીશ સરનો બી ખૂબ સારું. સરસ.
મારું નામ અમિત ગઢવી છે. હું અમદાવાદ સિટીથી આવું છું. કિશ્વામાં આમ તો પહેલા દિવસથી આવ્યા ત્યારથી અત્યાર સુધી હિરેન સરનું એક જ વાક્ય હતું કે જ્યાં તમે એન્ટ્રી થયા છો ત્યાંથી અત્યાર સુધી અમે તમારી સાથે જ છીએ. આમ જોઈએ તો કાજી સરના લેક્ચર બહુ જ સરસ રહ્યા અને બંધારણમાં એમને બહુ સરળ ભાષામાં સમજાવ્યું. એ તો કંઈ કહેવાનું જ ના આવે. કિશ્વા એકેડમી એવી છે કે જે ખાખી બનાવવાની ફેક્ટરી તરીકે એમ ફેમસ છે. અત્યાર સુધીનું બેસ્ટ રિઝલ્ટ મેં અગાઉ બી જોયું છે. મારા ઘણા મિત્રો પીએસઆઈ અહીંયાથી થયેલા છે. એમને મને કીધું હતું કે અહીંયા બહુ સારું માર્ગદર્શન પ્રોવાઈડ થાય છે, તો તમે ત્યાં જઈ શકો છો. એ જોઈને હું અહીંયા આવ્યો. ત્યાં મારી જે 18 તારીખે રનિંગ પત્યા પછી મેં વિચાર્યું કે ક્યાં જવું. તો 2-3 મિત્રો છે પીએસઆઈ એમને પૂછ્યું. એમને કીધું કે કિશ્વા બેસ્ટ છે, ત્યાં જાઓ, તમને સફળતા જરૂર મળશે. થેન્ક યુ. મારું નામ દેસાઈ નીરવ છે. જ્યારે આ બંને જોડે તૈયારી કરવા આવ્યા હતા. અચ્છા. જ્યારે ડેમો લેક્ચર ચાલુ થવાના હતા ત્યારે અમે આમના ભાઈ છે ને દેસાઈ ચિરાગભાઈ અમને હિરેનભાઈને વાત કરી કે ડેમો લેક્ચર ક્યારે ચાલુ થાય છે. તો અમે ડાયરેક્ટ આની રનિંગ પતી ને ત્યાંથી અમે ડાયરેક્ટ અહીંયા આવ્યા ડેમો લેક્ચરમાં. સારું લાગ્યું. પછી જોઈન કરી બેચ ચાલુ કર્યું ત્યારે એકદમ 0 હતા. અત્યારે હાલ પેપર 2માં 50+ માર્ક્સ આવે છે અને પેલામાં એવરેજ 100 જેવા આવે છે. પણ પેપર 2માં 50+ માર્ક્સ આવે. ખૂબ સરસ. ટૂંકમાં કેવું છે ને મેથ્સ રીડિંગમાં તો આમ એટલો કોન્ફિડન્સ આવી ગયો છે ને. વાહ, ખૂબ સરસ. મારું નામ દર્શન નાણાવટી છે. હું જ્યારે આવ્યો ત્યારે ભાઈ અવાજ નહીં, ખાસી બધી એક્ઝામો થોડા 5 માર્ક માટે 10 માર્ક માટે થઈ ગયેલો છું. તો દરેક વ્યક્તિને થોડું ના થોડું આવડતું જ હોય છે, પરંતુ જે આવડતું હોય જેને યોગ્ય દિશાની અંદર માર્ગદર્શન આપવું ઇમ્પોર્ટન્ટ છે. જે અહીંથી મને કિશ્વા એકેડમીમાંથી મળ્યું છે. ગૃહમંત્રીજી તમારે કંઈ કહેવું છે? હા, લો. પેન્ટ ફાટી ગઈ છે. મારું નામ શુભમ સાકરિયા છે. હું રાજકોટથી આવું છું. મારો સરાયનો અનુભવ તો બહુ બેસ્ટ જ છે. મારા ભાઈ જે 2017માં આવેલા હતા. પ્લીઝ 17 મારા ભાઈ આવેલા હતા સિનિયર ક્લાર્કની એક્ઝામમાં. એ પાસ આઉટ થઈ ગયા હતા. કચ્છ ભુજમાં જ છે. એને જ મને પ્રિફરન્સ આપેલું હતું કે તું અહીંયા આવી જા ડાયરેક્ટ, કોઈ લેક્ચર અટેન્ડ કરવાની જરૂર નથી, તું ડાયરેક્ટ આવી જા. એટલો બધો સામાન ફી બધું લઈને એક જ દિવસમાં આવી ગયો હતો. વાહ. અને સર અહીંનો લેક્ચર અને મોક ટેસ્ટનું તો મને બહુ ખૂબ સારો અનુભવ રહ્યો. એમાં સર ઘણી એક્ઝામ એમાં 3 થી 4, 6 માર્ક એટલા માર્ક જ સર મેરિટમાં રહી જતું હતું. ગઈ ફોરેસ્ટ છે સીસીસીમાં બંનેમાં. આ વખત સર પ્રિપેરેશન થોડી કંઈક અલગ ડાયરેક્શનમાં અને એક અલગ જ આમ કોન્ફિડન્સ લેવલ એનર્જીમાં કરેલી છે. હવે સર જોઈ જશે. વાહ, થેન્ક યુ સર. આભાર. મારું નામ શાકિર છે. હું સુરેન્દ્રનગરથી બિલોંગ કરું છું. મારા ફ્રેન્ડ્સ દ્વારા કિશ્વા એકેડમીનું માર્ગદર્શન મળેલું કે ત્યાં જતા રહો તમે, ત્યાંનું કામકાજ સારું છે એમ. તો હું લગભગ 28 તારીખે આવી ગયો હતો. 1 તારીખથી કંઈક 28 જાન્યુઆરી 1 તારીખથી કંઈક બેચ ચાલુ થવાની હતી અને 2-3 મેં ડેમો લેક્ચર ભર્યા પછી મેં ડાયરેક્ટ એડમિશન લઈ લીધું. ઘરે કર્યું હોત તો આટલું ના થાત. કિશ્વા કેરિયર એકેડમી તરફથી ઘણું બધું મળ્યું છે એમ કે આટલું કવર થતું જ નહીં એમ. કેટલા ટેસ્ટ લેવાયા 2 મહિનામાં? 2 મહિનામાં 120 જેવા ટેસ્ટ આપ્યા. સરસ. 5 અને કાલે 6થો મોક લખશો. હા, ખૂબ સરસ. અને તમારા ફેકલ્ટી વિશેનો અનુભવ કેવો છે? ફેકલ્ટી બધા બેસ્ટ જ છે. અને બંધારણના આપણે શહેજાદ કાજી જેમનું બંધારણ આમ કહીએ તો બેસ્ટમાં બેસ્ટ કહી શકાય. ભૂગોળ પણ બેસ્ટ છે. ખૂબ સરસ. ખુશ્બુ મેડમ સરસ. વાહ, થેન્ક યુ. વાહ. મારું નામ જયદેવ વાઘેલા છે. સુરેન્દ્રનગરથી બિલોંગ કરું છું. મારો મિત્ર જીપીએસસીની તૈયારી કરીને ગયેલો અહીંયા કિશ્વા એકેડમીમાંથી. એને રેફરન્સ આપેલો મને. તે રનિંગ કમ્પ્લીટ કરીને અમે તરત અહીંયા આવી ગયા તૈયારી માટે. અને એડમિશન તો અમે ડાયરેક્ટ લઈ લીધેલું. અને અહીંયા પ્રિપરેશન ચાલુ કરી પછી ખ્યાલ આવ્યો કે ડેલી જે ટેસ્ટ લેવાય છે તેનાથી ઘણું ઇમ્પ્રુવમેન્ટ મળે છે. જે વનલાઇન ટેસ્ટ હોય છે એ ખરેખર બેસ્ટ છે. એ સિવાય લગભગ 120 ઉપર લગભગ ટેસ્ટ અહીંયા ડેલી લીધેલા છે અને 5 તો મૂક ટેસ્ટ લીધેલા છે જે અલગ સ્કૂલમાં અરેન્જ કરવામાં આવેલા હતા. આ લોકો દ્વારા અલગ કોલેજમાં અરેન્જ કરવામાં આવેલા હતા. અને ફેકલ્ટીમાં તો સૈયદ કાજીના અંડરમાં
જેટલા પણ લોકો ટૂંકમાં ફેકલ્ટી આવે છે બેસ્ટ છે. લગભગ એકે એકેડમી ગુજરાતની અંદર એવું નથી કે વન લાઇનર ટેસ્ટ લેતી હોય. એકમાત્ર કિસ્સો એકેડમી છે જે ગુજરાતની અંદર વન લાઇનર ટેસ્ટ લે છે. વાહ. મારું નામ મકવાણા બિપિન છું. મેં એક વખત તૈયારી જ્યારે શરૂ કરી 2021-22માં ત્યારે એક બુક મંગાવી હતી જીકેની. એ બુકની અંદર પછી એક નવું વર્ઝન આવી એ ત્યારે એને જે ફ્રન્ટ પેજ હતું એની અંદર પહેલાં જોયું કે 21-22ની અંદર જે હતી એમાં 80+ કોન્સ્ટેબલ અને પ્લસ 32 જેટલા PSI. તો ત્યાંથી જ મને એવું લાગ્યું કે ખરેખર એક કોઈ સંસ્થા દ્વારા એક સાથે કે 32+ આવા એક જ વર્ષની અંદર આટલા વિદ્યાર્થીઓ કાઢવા એ બહુ મોટી વાત છે. અને એના પછી મને ખબર પડી કે મેં કીધું અહીંયા જયા જેવું છે, તો પછી મેં અહીંયા આગળ જોઈન કર્યું. અને અહીંયાની જે ફેકલ્ટી છે એ ખરેખર બહુ બેસ્ટ છે. અને જે કાજી સાહેબનું બંધારણ છે એ બંધારણ એમને જે આખી 300 પેજની જે બુક છે એને સિમ્પ્લિફાઈ કરી અને અમને એટલું શોર્ટ અને સ્વીટમાં ખાલી 20 લેક્ચરની અંદર જે સમજાવી દીધું એ ઓલમોસ્ટ એમાં બધું કવર થઈ જતું એ રીતના હતું. ખરેખર જો અમે ઘરે જ તૈયારી કરી હોત તો આટલું બેસ્ટ અમે આપી ના શકત. અને જે તૈયારી અમારો જે લેવલની થઈ ગઈ છે અહીંયા આગળ, મતલબ કે જે અમે એક વર્ષમાં ના કરી શકીએ અને 2 મહિનામાં પૂરું કરવાનો ટ્રાય કર્યો છે. અને વધારે ને વધારે કરીએ ને એવું બધા સરે અમને ખૂબ ગાઈડન્સ કર્યા. મારું નામ પુરોહિત છે. મેં જ્યારે કિસ્વાનું નામ સાંભળ્યું પણ ફર્સ્ટ કાજી સરનો મેં સેમિનાર ડીસામાં જે એટેન્ડ કર્યો પછી એમ થયું હતું કે ના મારે કિસ્વામાં જ જવું છે. ડીસાનો સેમિનાર એટેન્ડ કર્યો હતો. વાહ. પણ પર ત્યારે મને એમ હતું ફોરેસ્ટ ટાઈમે ત્યાં કરવું જ છે મારે, પણ ઘરના સિચ્યુએશનથી આવી નથી શકી. પણ ફોરેસ્ટનું રિઝલ્ટ આવ્યું તો 2 માર્ક્સ માટે રહી ગઈ. ત્યારે અફસોસ થયો કે જઈ હોત તો સારું હતું, પણ આ વખતે પોલીસમાં એમ થયું કે ના કિસ્વામાં કરવા જ છે ક્લાસ. એટલે પછી એમ થયું કે આ વખતે તો થઈ જશે, અહીંયા આવી છું, મહેનત કરી છે તો. અને થેન્ક યુ ઓલ ટીમનું કે બધા સપોર્ટિવ છે. મારું નામ હિરલ ડિંડોર છે. હું દાહોદથી આવું છું. કિસ્વામાં મારા ફોઈની છોકરી એટલે કે પ્રતીક્ષા મહિડા હમણાં DYSOમાં છે, ગાંધીનગરમાં છે. એને મને કીધેલું કે કિસ્વાનું જે જે ભણાવે છે, જે સ્ટડી કરાવે છે એ ખૂબ જ મસ્ત હોય છે. ત્યારથી મને એમ થઈ ગયું કે મારે એક વખત ક્લાસ કરવા જ છે કિસ્વામાં. પછી રનિંગમાં થઈ નહોતું શકતું જો કે એના પછી મેં રનિંગ થઈ ગયું. એના પછી મેં નિર્ણય લીધો ના મારે કિસ્વામાં ક્લાસ કરવા છે. એના બીજા જ દિવસ મેં ફોન કર્યો કે મારે અહીંયા જવું છે. એના પછી અહીંયાના સ્ટાફ જે સ્ટડી કરાવે છે, કાજી સર છે, મેહુલ સર હમણાં જે લાસ્ટ લેક્ચર લીધું બહુ જ ખૂબ જ સરસ મને ગમ્યું છે મેહુલ સરનું ટીચિંગ. પછી ખુશ્બુ મેમ વિશે તો બધાએ બહુ જ સરસ કીધું છે. કાજી સરનું તો કંઈ કહેવાય જ નહીં, એમના માટે તો કંઈ વર્ડ્સ જ નથી મારા માટે કે હું કંઈ કહી શકું. કહેવાય નહીં એટલે કઈ ધી બેસ્ટ સર. મારું નામ કિંજલ પ્રજાપતિ છે. ભાઈ અવાજ નહીં પ્લીઝ. અડાલજથી આવું છું. કિસ્વામાં મેં 0થી શરૂઆત કરી હતી, કારણ કે આગળ તો મેં શરૂઆત જ નહીં કરી, અહીંયાથી જ ચાલુ કર્યું છે. જ્યારથી ચાલુ કરી ત્યારથી અત્યાર સુધી ઘણું અપ થયું છે. એમ કહેવાય કે 60 અપ થઈ ગયું, 60% અપ થઈ ગયું છે. મારી બાજુમાં જ 1 વર્ષથી એક ભાઈ તૈયારી કરે છે. 5મા મૂકમાં એમને આપી મૂક. એમણે એવું કીધું કે આટલું પેપર હાર્ડ હોય તો પતી ગયું, અહીંયાથી જ મૂકી દેવાનું. જે પેપર અમે હસતા બહાર નીકળ્યા. સરે પૂછ્યું કે કેવું હતું પેપર? ખૂબ જ સરસ હતું સર, હસતા બહાર નીકળ્યા એવું પેપર હતું. અને સર 5 મૂકમાં અમે અમારી જે ભૂલો છે બધી સુધારી છે. જે નાની ભૂલો છે એ બધી અમે 5 મૂકમાં સુધારી દીધી છે. અને પેપર ટુ લખવાની શરૂઆત ક્યાંથી કરવી એ જ અમને પેપર 2માં શીખવા મળ્યું છે. પ્લસ આજે 1 લાઇનર ટેસ્ટ હતી. 1 લાઇનર ટેસ્ટમાં કોઈ દિવસ 5થી ઉપર માર્ક જ નહીં, કોઈ દિવસ નથી આવ્યા. પણ દરેકમાં 1 માઇનસ થાય છે. એટલે એનો મતલબ છે કે આપણે 1 માઇનસ નથી જોતા, બાકીના 3 તો પ્લસ થયા છે એ જોવામાં આવ્યું. સરે પહેલીથી છેલ્લે સુધી હિરેન સર એક જ વસ્તુ કહેવાય, ટકી રહેજો, અમારી સાથે ચાલજો, ક્યાંય પાછા નહીં પડે. આ જગ્યા બહુ હાઈ પ્રોફાઇલ છે. ખરેખર મેં જે તમને પાર્ટીઓના નામ આપ્યા છે એ ખોટા નથી આપ્યા. ભારતીય રાજનીતિના જે મહાન ધુરંધરો છે એમના એમ કહેવાય ને કે અનુગામીઓ અહીંયા જ બેઠા છે. મારું નામ પુષ્પરાજસિંહ રાહુલજી, હું આણંદથી બિલોંગ કરું છું. હું જ્યારે અત્યાર સુધીમાં ગવર્મેન્ટ એક્ઝામ એક જ આપી છે અને ત્યાર પછી આ રનિંગ ક્લિયર કર્યું છે. અને મને મારા સોર્સથી જાણવા મળ્યું હતું કિસ્વા કેરિયર એકેડમી જે PSI, GPSC, કોન્સ્ટેબલની તૈયારી કરાવે છે.
અને હું જ્યારે આવ્યો ને ત્યારે મારી જોડે જે નોલેજ હતું જ નહીં, કેમ કે અત્યાર સુધી એક જ આપી હતી ને મારી જોડે નોલેજ હતું જ નહીં. અહીંયા આવીને જે તૈયારી કરી છે 80% મારા નોલેજમાં જો ઇમ્પ્રૂવ થયું હોય ને તો કિસ્વા કેરિયર એકેડેમીના લીધે જ છે. અને બધા જ ફેકલ્ટીએ સારો સપોર્ટ કર્યો છે. અને કાજી સરનું એક જ સૂત્ર હતું કે અમે તમારી સાથે છે, તમે બસ ટક્યા રહેજો, તમે અમારી સાથે ચાલજો, ના છોડતા એમ બસ. અને બીજું એક હિરેન સરે કહ્યું હતું કે બસ તમે ટકીને રહેજો, અમે છે. બધા જ ટીમનો સારો સપોર્ટ છે, દરેક ફેકલ્ટીએ ભણાવ્યું છે. પણ જો કિસ્વા કેરિયર એકેડેમીનું કરોડરજ્જુ કહેવાય ને તો એ હિરેન સાહેબ છે. અમે ત્યાં જે અટક્યા છે ને ત્યાં તે એમનો સપોર્ટ આવ્યો છે. અમારા મોડાના હાવભાવ જોઈને સરને ખબર પડી જતી કે અમારા મનમાં શું ચાલી રહ્યું છે. અને જ્યાં અમે તેમને પ્રશ્ન પૂછવા જઈએ ને ત્યાં પહેલાં તો એ આવીને અમારા પ્રશ્નોનો જવાબ આપી દેતા. થેન્ક યુ સર, તમારા સૌનો આભાર. વાહ, કચ્છ છે. હા, કચ્છ. કિસ્વામાં આખું ગુજરાત બેઠું છે. સૌરાષ્ટ્ર આવી ગયું, મધ્ય ગુજરાત પણ આવી ગયું, આઈ થિંક દાહોદ પણ આવી ગયું, બરાબર છે. અને ઉત્તર ગુજરાત આવી ગયું. હવે આપણે કચ્છ બાકી છે. કચ્છનો વારે માસ. મારું નામ માંજોઠી અકિલ છે. હું કચ્છથી બિલોંગ કરું છું અને જરાક બોલવામાં મારી થોડી કચ્છી મિક્સ આવશે, ગુજરાતી થોડીક ઓછી. શરૂઆતમાં બહુ કોમેડી કરતા હતા નહીં? પહેલા ત્યાં બેસતા હતા. પહેલો મારી જગ્યા રોજે બદલાય. ના, રોજે નથી બદલાઈ. છેલ્લા 1 મહિનાથી તો અહીંયા જ છે. એક જ વખત લગભગ કોમ્પિટિટિવ એક્ઝામ આપી હતી 2022માં કોન્સ્ટેબલમાં. એમાં શું કહેવાય કે કિસ્વાની એક બુક આવી હતી જીકે, એમાંથી જ વાંચ્યું હતું ખાલી. અને એમાંથી જ મારે 65 માર્ક્સ હતા ટોટલ, એમાં 15 માર્ક્સ રહી ગયો હતો. ને અમારા ગામમાં તો ખાસ કોઈ એવું ભણેલું નથી, છતાં મને એવું લાગતું હતું હું જ ભણેલું છું. પછી અહીંયા આવીને ખબર પડી કે મારાથી પણ વધારે ભણેલા છે. વાહ, મારાથી પણ વધારે ભણેલા છે. તો મને એવું લાગ્યું કે આ જીકેની બુક વાંચતા આપણને આટલા માર્ક્સ આવી શકે છે, તો એ જો કિસ્વા ક્લાસીસ આપણે જોઈન કરીએ તો કેટલા માર્ક્સ આવી જાય. જો પાસિંગ બાકી આટલું પાવર 2 મહિનામાં ન થાય. આ સિલેબસ આખું પૂરું કરવું એ પણ ઘણી વાત છે. એમાં પણ એકે રજા ન રાખવી અમને ઘણું માનસિક ટોર્ચર આપ્યું. છતાં અમે કહેવાય બધા વિદ્યાર્થીઓનું સારું ઘણું બધું આવ્યા અને માનસિક લોડ જે લીધું. બાકી તો આપણે મેં એકવાર તમને થોડો ખખડાય એવું કંઈ કર્યું. એ તો સાહેબ ખખડાવે પડે એનો એના પછી તમે લગભગ જગ્યા બદલી દીધી. એટલે સાહેબે એક વખત ખખડાવ્યો હતો. એમાં મારો શિસ્તનો એમ જોવા જઈએ તો શિસ્ત એ સૌથી સારી વ્યક્તિ કહેવાય કે આ કિસ્સામાં જોવા મળે છે. બાકી કોઈ એકેડમીમાં આટલું બધું સારું શિસ્ત કોઈ જાળવી શકતું નથી, કારણ કે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ માનસિકતા ધરાવતા હોય ને આવડું શિસ્ત જાળવું એટલે ઘણી વાત કહેવાય. એમાં કાજી સરનું બહુ સ્ટ્રિક્ટ રહેતા હતા, પણ એ શિસ્ત બાબતે સારી બાબત કહેવાય. પણ આ વિદ્યાર્થીઓને જો કે ગમે ઓછી. એમાં જોવા જઈએ તો હિરેન સાહેબને બહુ સારી શું કહે લેક્ચરમાં સોફ્ટ રહેતા હતા. એમને બહુ માનસિક આપણે મજા આવે એમ. હવે પીએસઆઈ ટ્રાય કરવાના છીએ ને કિસ્સાને બહુ સારું કહેવાય કે 2 મહિનામાં આટલું બધું કવર કરાવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. હું સુરત જિલ્લાનો છું, મહુવા તાલુકામાંથી. ને એકચ્યુઅલી એમાં મારે કહેવાનું એટલું છે તમારા કિસ્વા કેરિયર એકેડેમી વિશે કે મેં આ છેલ્લા 2 મહિનામાં જ આ અનુભવ કર્યો છે. આજ સુધી મેં તે પહેલાં બી ક્લાસ 3ના ક્લાસ કર્યા છે ને ઘણી બધી એક્ઝામોમાં હું 5-6 માર્કથી 7-8 માર્કથી રહી જાઉં છું. પણ અહીંયા હું આવ્યો ને એનાથી મારું કોન્ફિડન્સ લેવલ મારું વધ્યું એવું નથી કહેતો. હું ઓલ ઓવર અમારા બેચના જેટલા બી વિદ્યાર્થીઓ છે ને તે બધામાં જ વધારો છે. એ લોકો પોતે બી માને છે. મેં પણ એ લોકોનું ઓબ્ઝર્વેશન કર્યું છે તો મને બી એવું લાગે છે કે ના બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. અમે આટલી બધી મોક ટેસ્ટ આપી તેમાં પહેલાંના માર્ક અને છેલ્લાના માર્કમાં ઘણા બધા આગળ વધ્યા છે અમે. અને મને એટલો બીજી વસ્તુમાં મને એટલો વિશ્વાસ હતો કે એટલે મને પહેલાં એવો વિશ્વાસ હતો કે તમે જ્યારે એમ કીધું હતું ને કે અમે આ સિલેબસ પૂરો કરી દઈશું, અમે આટલું કરી દઈશું, ત્યારે મને એમ હતું કે ના તમે કેવું છો પણ ખરેખર તમારાથી એટલું થશે નહીં એમ. પણ એ જોઈને અમને નહીં ખરેખર એટલે મને એવું હતું કારણ કે મેં ઓલરેડી ક્લાસ કર્યા છે. મેં ઓલરેડી 3-4 વાર ક્લાસ કર્યા છે. મને ખબર છે કે 6 મહિનાનો અભ્યાસક્રમ તમે 2 મહિનામાં પતાવવાની વાત કરો છો, નહીં પતી રહે એટલો. પણ મને એટલો વિશ્વાસ હતો કે ના તમે એમાંથી મેક્સિમમ કવર કરીને કદાચ અમને નજીક સુધી લઈ જશો. પણ તમે પૂરેપૂરો અભ્યાસક્રમ પૂરો કરી નાખ્યો 2 મહિનામાં, જે કદાચ બહુ ઇમ્પોસિબલ વસ્તુને તમે પોસિબલ કરી છે. અને આ કિસ્વા કેરિયર એકેડેમીમાં જે તમે મહેનત કરી છે તે દેખીતી રીતના અમારા દિલમાં તમારા માટે બહુ મોટી જગ્યા બની ગઈ છે. અમે કદાચ કાલે ઉઠીને
અમે કદાચ કાલે ઉઠીને પીએસઆઈની ભરતીમાં લાગીએ નહીં લાગીએ, કોઈ બીજી ભરતીમાં લાગીએ નહીં લાગીએ, કદાચ અમારા જીવનમાં અમને એટલું યાદ રહી જશે કે તમે જે અમારી પાછળ મહેનત કરી છે ને તે અમારા માટે એ અમને બહુ આગળનો રસ્તો બતાવ્યો છે, અમને બહુ હિંમત આપી છે, મોટિવેશન આપ્યું છે. અને બધા જ શિક્ષકો, એવું નથી કે તમારા માટે કોઈ તમે સ્પેશિયલ બંધારણમાં તમે છો કે ખુશ્બુ મેમ છે, એવું બધા જ શિક્ષકો પોતપોતાની ફિલ્ડમાં જે વિષયમાં ભણાવે છે તેમાં બહુ જ પરફેક્શન સાથે અને બહુ જ બેસ્ટ ભણાવે છે. વાહ, ખૂબ સરસ. તમારી મહેનત અમને દેખાય છે અને કદાચ અમારી મહેનત તમને ભવિષ્યમાં બહુ ટૂંકા સમયમાં દેખાઈ આવે એવી અમારી આશા છે. વિજય ભવા, ખૂબ ખૂબ આભાર. હા હા, આવી ગયા. સો હવે આપણે આને વિરામ આપીએ છીએ, બરાબર છે, અને જે વિદાય સમારંભની વિધિ છે એના તરફ આગળ વધીએ છીએ. સો ખૂબ ખૂબ આભાર. તમે આટલો બધો પ્રેમ આપ્યો છે કે મારા જોડે તો હવે શબ્દો જ નથી. શાયરીમાં હવે હું એ જ કહીશ કે મિટા દે અપની હસ્તી को अगर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, कि दाना खाक में मिलकर गुले गुलजार होता है. નોર્મલી શેરો શાયરીનો શોખ બહુ ઓછો છે. પહેલાં જે તે ટાઈમે હું કવિ હતો, સાહિત્યકાર પણ હતો, શાયરીઓ પણ લખેલી છે, કવિતાઓ પણ લખેલી છે, પણ પછી આ ફિલ્ડમાં આવ્યો અને પછી બંધારણ જ ભણાવતો થઈ ગયો, પછી કાયદામાં ગયો, એટલે કાયદાને શાયરીને તો લેવા દેવા જ ના થાય. સો જીવનના દરેક તબક્કા હોય છે, એટલે ખૂબ સરસ તમે લોકોએ આટલી મહેનત કરી છે, તમારો આટલો કોન્ફિડન્સ છે. સર્જનહાર તમને તમારા જે કંઈ પણ ઈરાદાઓ છે એની અંદર સફળતા આપે, કામયાબી આપે, ખાખી પહેરો, જીવનમાં જ્યાં જાઓ ત્યાં આગળ વધો, એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે, બરાબર છે. અને હજુ તો આપણે આ બેચ પૂરી થઈ નથી કે આપણે ખાલી આ પીએસઆઈનું ખાલી ગોઠવ્યું છે. બેચ આપણી કન્ટિન્યુ છે. આના પછી પણ કોન્સ્ટેબલના લેક્ચર્સ ચાલુ રહેશે. જરૂર પડે તો આપણે પેલા શું કહેવાય રિવિઝન લેક્ચર્સનું પણ આયોજન કરીશું. સો અમે કહીએ જ એના કરતાં વધારે આપીએ છીએ, ખબર છે ને. ઘણા બધાએ પ્રશંસા કરી કે હિરેન સર આમ કહેતા આમ કહેતા. કચ્છવાળા ભાઈ જે છે, શું નામ કીધું તમારું? અકીરભાઈએ વાત કરી કે શરીરમાં બધા જ અંગોનું મહત્ત્વ હોય છે, બરાબર. એ જ રીતે કોઈપણ સંસ્થા ચાલતી હોય તો એમાં દરેક વ્યક્તિનું અગત્યનું મહત્ત્વ હોય છે, બરાબર. જેમ કે શરીર માટે હૃદય ખૂબ અગત્યનું અંગ છે, તો કિશ્વાનું હૃદય કાજીસર છે, બરાબર. અને ઇનકેસલી હું અહીંયા આવતો હોઉં, તમને દરરોજ પૂછ્યું હશે કે છોકરાઓની હાલત શું છે ડેલી, એમ જેટલી વાર હું અહીંયા આવ્યો હોઈશ. અને કદાચ કન્ડિશન મોટાભાગે એવી થતી, કાજીસરનું લેક્ચર હોય એ દિવસ હું નીચે જ બેસતો, એમનું લેક્ચર ના હોય એ દિવસે આવવાનું થાય, તો એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે તમે ટકી રહો, ઠીક છે. અને કાજીસર સાથે મારા સાથે અહીંયા ઓલરેડી કહેવાય ને કે કોઈ એક વસ્તુથી ક્યારેય સંસ્થા નથી ચાલતી, ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. અને અહીંયા નાનાથી લઈ અને મોટા સુધી બધા સરખા જ છે, પરંતુ બધાનું અલગ એક મહત્ત્વ છે અને કોઈ એક વ્યક્તિ વગર ચાલતું નથી એમ. નો ડાઉટ કાજીસરે સંસ્થાને એ રીતે ડેવલપ કરી છે કે કહેવાય ને કે બસ એમને ખાલી કહેવાનું જ હોય છે કે આ કરવાનું છે, પછી ત્યાં સ્ટોપ થઈ જતું હોય છે, બધું પોતાની રીતે કામ વર્કઆઉટ થતું હોય છે. તમે બધાએ 2 મહિના ખૂબ સરસ સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે, બધાએ ખૂબ સારી કરી છે, બરાબર. ઈશ્વરને છેલ્લે એટલી જ પ્રાર્થના કરું કે અહીંયાથી લઈ અને ત્યાં સુધી બેઠેલા બધા જ વિદ્યાર્થીઓ સફળ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. સફળતા સાથે તમારા માતા પિતા, કુટુંબ, ગામ, સમાજ અને કિશ્વા કેરિયર એકેડમીનું તમે નામ રોશન કરો એવી શુભેચ્છા આપું છું. બધાને વિજય ભરો. થેન્ક યુ. હિરેનભાઈ માટે પેલા ભાઈએ બહુ સરસ શબ્દો વાપર્યો, કિશ્વાની કરોડરજ્જુ. સો બિલકુલ વાત સાચી છે, કેમ કે એ મેનેજમેન્ટ જે અહીંયા હેન્ડલ કરે છે, કેમ કે નોર્મલી મારો જે નેચર છે ને એ થોડુંક સ્ટ્રિક્ટ છે. પેલા ભાઈએ બહુ સરસ બધું, એ બિચારો દિલનો બહુ ચોખ્ખો છે જે છે.
સો એણે જે કીધું વાત સાચી છે. અત્યારે તો મારો નેચર થોડોય લિબરલ થયો. બિફોર કોરોના બહુ સ્ટ્રિક હતો, બહુ સ્ટ્રિક એટલે લગભગ તો બહુ સ્ટ્રિક નેચર રહેતો. સો હિરેનભાઈ 2015ની અંદર એ સ્ટુડન્ટ થઈને આવ્યા હતા. એમનો ફોટો એ છે, કદાચ તમે અંદર જોયો હશે. સો એ પાસે થયેલા છે એક્ઝામ, અને પછી એમની ઈચ્છા હતી કે મારે નથી કરવી ગવર્મેન્ટ જોબ. સો એ પાછા આવી ગયા હતા, અને 2018માં 17માં આમ તો મેનેજમેન્ટમાં એન્ટ્રી થઈ ગઈ હતી, પણ 18થી વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટમાં એન્ટ્રી થયા. સો મને એક બહુ સારો એવો સપોર્ટ મળી ગયો, કે મારો જે નેચર હતો ને બહુ સ્ટ્રિક હતો, અને આમે પછી કોરોના પછી તો જે પ્રજાતિ આવી એ સ્ટ્રિક નેચરને સહન કરી શકે એવી હતી જ નહીં. બાકી પહેલાંના છોકરાઓ હતા એ સ્ટ્રિક નેચરને સહન કરી જાય, બરાબર છે. શોર્ટકટમાં ડીવાયએસઓની જ્યારે 39 દિવસની બેચ થતી ત્યારે હું એટલો સ્ટ્રિક્ટલી પેપર લખાવડાવતો હતો કે બહેનોને તો આમ પાટો બાંધીને આવવું પડે. હા, એટલી ગાંડી પ્રેક્ટિસ રોજે રોજ, કેમ કે 3 પેપર 39 દિવસ આપ્યા હોય, બરાબર. એ લોકો પાટો લઈને આવે, હું પાટો છોડીને પેપર લખું, હું ડૉક્ટર છું, વાંધો નહીં. સો બહુ વધારે પડતો સ્ટ્રિક હતો. સો એક સારું કામ કરે છે કે સોફ્ટ જે વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળે છે, એમનું નિવારણ કરી આપે છે, બરાબર છે. સો એ અમારી કરોડરજ્જુ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને કિશ્વા એક ટીમની જેમ કામ કરે છે. હજુ એક હિડન ટીમ છે અમારી, મેં કીધું એમ, બરાબર છે, જેની અંદર સિરાજભાઈ છે, તોસીફભાઈ છે, રાજ ભટ્ટ છે, ચિરાગભાઈ છે, કાકાનું નામ હું દર વખતે ચારુલ કાકા છે, રાજુભાઈ છે, પછી જાનીભાઈ છે, અમારા પ્રૂફ રીડર, રાણાભાઈ છે, કરણસિંહ છે, બરાબર છે. સો આ અમારી એક કોર ટીમ છે, બરાબર, કે જે તમને મોક ટેસ્ટથી લઈને ટેસ્ટ તમારા હાથમાં આવે છે, જે આ ટીમ તમને કરીને આપે છે. ઇવન પુસ્તકથી લઈને બધું આ લોકો મેનેજ કરતા હોય છે. બધાનો રોલ છે. ખૂબ ખૂબ આભાર, તમે આટલો સરસ રિસ્પોન્સ આપ્યો.